અરવલ્લીમાં બાયડ તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। માવઠાને પગલે બાયડ દહેગામ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। રસ્તા પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। બાયડમાં મિની વાવાઝોડાને પગલે નુકસાન પણ થયું છે। ભારે પવન અને વરસાદથી જનજીવન પર અસર પણ પડી રહી છે। તો બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। માવઠાને પગલે બાયડ દહેગામ રોડ પર વૃક્ષો પણ ધરાશાયી થયા। એટલો तीव्र पवन अहींया फूंकाई रह्यो हतो के वृक्षो अहींया पड्या, तेना कारणे वाहन व्यवहार पण प्रभावित थयो छे। बायडमां मिनी वावाझोड़ा जेवी परिस्थिति सर्जाई, जेना पगले आ नुकसान थयुं छे। तमे जुओ के त्यां एक रस्ता पर वृक्ष धराशायी थई गयुं अने रस्तो आखो प्रभावित थयो छे। अने हवे वृक्षो हटाववानी कामगीरी थई रही छे अने तमे जुओ के जाणे के मिनी वावाझोड़ुं आव्युं छे। आज अंगे विस्तृत विगत आपशे संवाददाता विपुल राणा फोनलाइन पर जोड़ाई गया छे। जी विपुल। जी विकास, अरवल्ली जिल्लाना वातावरणमां बपोर बाद एकाएक पलटो जोवा मळी रह्यो छे। खास करीने जिल्लाना बायड, धनसुरा, मालपुर, शामळाजी, मोड़ासा તેમજ સમગ્ર પંથકની અંદર બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને બાયડ વિસ્તારના જે દેગામ તરફનો જે રસ્તો છે તે રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। હાલ લોકો દ્વારા જે વૃક્ષ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। સાથે સાથે બાયડના જે વારેણા અને એ બાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર કરા પણ પડ્યા છે, તેવી ઘટના બની છે। સાથે સાથે શામળાજી વિસ્તારમાં પણ છાંટા પડ્યા છે। ત્યારે બપોર બાદ વાતાવરણમાં જે પલટો આવે છે તેને લઈને ખેડૂતોની અંદર પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પણ જિલ્લાની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।